સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરની સહયોગ વિદ્યાલય બિલ્ડિંગ ખાતે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે। હોસ્પિટલ શરૂ થતા લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હવે સારવાર માટે દૂર જવાની જરૂરિયાત ઓછી થશે। આ નવા આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી સારવાર, નેબ્યુલાઇઝર, સ્ત્રીરોગ અને બાળરોગની સારવાર, ડાયાબિટીસ સહિત સામાન્ય બીમારીઓની સારવાર તેમજ જરૂરી પ્રાથમિક તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત નાની મોટી ઈજા, અચાનક તબિયત બગડવાના કિસ્સામાં દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવશે। ગંભીર સ્થિતિમાં દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરિયાત મુજબ ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ ટ્રસ્ટના ટ્રસ્ટી, ડોક્ટર તથા લખતર શહેરના આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ નવી આરોગ્ય સેવા સેન્ટરના લોકોને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર રીનાબેન ગઢવી છે। હું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં મેડિકલ એડવાઇઝર, ઓપરેશનલ હેડ અર્જન્ટ કેર સેન્ટર્સ અને પ્રોફેસર એનેસ્થેસિયોલોજી તરીકે સેવા આપું છું। આજે 23/7/2026ના રોજ અમે લખતર સહયોગ વિદ્યાલયની અંદર શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સંચાલન મેનેજમેન્ટની અંતર્ગત એક શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે અને એનું આજે અમે ઓપનિંગ કર્યું છે। આ સેન્ટર લખતર અને એની આજુબાજુના ગામડાઓના દર્દીઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર તરીકે કામ કરશે અને તેની અંદર સોમવારથી શનિવાર સવારથી સાંજ ડૉક્ટરની સેવા આપવામાં આવશે। ત્યાં સામાન્ય સારવાર, વાગવાનું હોય એમની સારવાર કરવાની રહે અને પ્રાથમિક સારવાર અંતર્ગત દર્દીઓને દવા અને ડૉક્ટરનું કન્સલ્ટેશન તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે અને જરૂર પડે દર્દીઓને આગળ સારવાર માટે અને સઘન સારવાર માટે અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં ત્યાંથી રેફર કરવામાં આવશે। શ્રી કૃપાળુદેવ અને શ્રી ગુરુદેવના આશીર્વાદથી આ સેન્ટર આજે ચાલુ થયું છે અને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ સારી સારવાર મળી રહે એવી ધરમપુરના મિશનને અમે આત્મસાત કરવા માટે આ સેન્ટર ચાલુ કર્યું છે અને અમે આશા રાખીએ છીએ કે તેમના આશીર્વાદથી એ ખૂબ સારું ચાલે, સમાજના દર્દીઓને એ સેવાનો લાભ લે અને સૌ સ્વસ્થ રહે, સૌ સુખી રહે। સર્વે સંતુ નિરામય, સર્વે ભવંતુ સુખીનઃ। નમસ્કાર। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।